નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં. અને મિત્રો આજે પહેલા મહિનાની 30 તારીખને મંગળવારના રોજ મિત્રો આજે નવા દાણાની આવક વિશે વાત કરી તો મિત્રો ગઈકાલ જેવી જ આજે પણ આવક રહેલી છે. મિત્રો 600 થી 700 બોરીની આસપાસ આજે નવા દાણાની આવક રહેલી છે. ને મિત્રો 10:30 વાગ્યાની આસપાસ આજે હરાજીનું નવા દાણાની હરાજી લેવાશે. મિત્રો અત્યારે હાલ જૂના દાણામાં હરાજીનું કામકાજ ચાલુ છે. હમણાં થોડી જ વારમાં અહીંયા હરાજી આવવાની છે, તો હમણાં જાણી લે શું રહે છે આજના નવા દાણાના બજાર ભાવ. ને મિત્રો ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરું, દાણાની નવા દાણા વિશે, તો મિત્રો 2500 રૂપિયામાં નવી ધાણી વેચાણી હતી. ને પ્લસ જે મીડિયમ ધાણી હતી, ધાણીને દાણા, તે મિત્રો 1500 રૂપિયાથી લઈને 1800 રૂપિયાની આસપાસ મીડિયમ માલના ભાવ રહ્યા હતા. તો આજે જાણી લઈએ કેવા રહે છે ધાણાના બજાર ભાવ. ધન્યવાદ. તો ફાઇનલી ખેડૂત મિત્રો નવા દાણામાં હરાજી આવી ગઈ છે અને જાણી લે શું રહે છે અત્યારે નવાના દાણાના બજાર ભાવ. મિત્રો હાલ પહેલા વકલની જ હરાજી ચાલુ છે. મશીન મારવાનો ભાવ મનાય છે બરાબર. ₹1901 ભાવ થયો છે. નવી ધાણી છે, સુપર કરતા થોડીક મીડિયમ છે. ₹1901 ભાવ થયો છે. કલર છે તો કલર થોડોક ડિસ્કલર છે, એટલો બધો કલર નથી. ₹1901 ભાવ થયો છે. ₹2500 મધ બોલવા જશે. 25, 50, 75, 2650, 2750, 2750, હવે 50, 29, 2950, 53,000, 3,050, 31, 33,000, હાલ હવે 3150, 3450, 3450, હવે 3450, હા ₹3401 ભાવ થયો. સુપર એક નંબર ધાણી છે, કાંઈ ઘટે નહીં. હવે કલર એક નંબર સોલિડ છે. ₹3401 ભાવ થયો. સુપર 1 નંબર ક્વોલિટી. આના 4,000 રૂપિયા, 5,000 મને વેચવા તો દો. ₹5,001 ભાવ થયો છે. સુપર એક નંબર ક્વોલિટી. ₹5,001 ભાવ થયો. ₹5,001 ભાવ થયો છે. સુપર એક નંબર ક્વોલિટીમાં જે ધાણી છે, એકદમ કલર વાળું છે ને સોલિડ છે. આ ખેડૂત છે ને જામજોધપુર તાલુકાનું ઝીણાવાડી આ ખેડૂત છે લઈને આવ્યા છે. ₹5,001 જે ભાવ આવ્યો છે ધાણીનો. આ ખેડૂત છે.
તો મિત્રો આજે ધાણાની વિશે વાત કરી નવા ધાણાની તો એમ જ સમજી લેવાનું કે આજે આપ ફાટી ગયું એવું લાગે છે. અહીંયા જોઈ શકો છો તમે 5,000 રૂપિયા ભાવ બોલાણો છે નવી ધાણીનો. મિત્રો માણસો ફોટા પાડી રહ્યા છે, માણસો હમાતા નથી આ વકલ જોવા માટે. હાલ ખેડૂતે મેં તમને દેખાડી દીધા છે, ખેડૂત પણ અહીંયા હાજર જ છે. આ જે ધાણી ભેગી કરે છે તે ખેડૂત છે. મિત્રો 5,001 રૂપિયામાં ધાણી વેચાણી છે. સુપર 1 નંબર ધાણી હતી જેના 5,001 રૂપિયા ભાવ બોલાણો છે. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.